તો સ્વાગત છે તમારું મારા કચકડા જવાના મિની વ્લોગમાં। તો આને કહેવાય ઘડિયાળ જે હાથમાં પહેરો ને તમને ખબર ન હોય તો કીધું કહી દઉં। તો આજે ફાઇનલી અમે ઉપડી ગયા છીએ ચોટીલા જવા માટે। જો તમે ન જોયો ને તો તમે પણ છેલ્લે સુધી જોજો આ વિડીયોમાં, કેમ કે આજે હું તમને આખા ચોટીલાનું દર્શન કરાવવાની છું। તો આજે તમારા માટે એક ચેલેન્જ છે, તમારે ડીકોડ કરવાનું છે કે આ રિક્ષા મારા ભાઈ ચલાવે છે કે મારા પપ્પા। જો તમે મારે માંજરા નહીં છે તો તમે જલ્દી ડીકોડ કરી લેવો અને પાછા કોમેન્ટમાં કહેજો એમને વયા ન જતા। તો ફાઇનલી ભરવાઈ કરતાં અમે પહોંચી ગયા છીએ હવે ચોટીલા। તો આજે ડુંગર જેવું દેખાય ને કે ચોટીલા તમે તો જોયું નહીં છે, તો મેં કીધું દેખાડી દઉં। તો ફાઇનલી ચોટીલા પહોંચી તો ગયા, પછી અમે પાર્કિંગ કર્યું। પાર્કિંગ કરીને સૌથી પહેલાં અંદર જવાનું છે। જો તમારે જવું જોઈએ ચોટીલાના પગથિયા પહોંચવા જોઈએ તો તમારે આ રસ્તાને જરૂર પાર કરવો જ પડશે। ચલતે જાઓ એમ કરીને ફાઇનલી અમે જ્યાં મેઇન ગેટ છે ત્યાં પહોંચી ગયા છીએ। તો અહીંયા તમને જોવા મળશે કે જે આ લોકો જે છે નારિયેળ ને ફૂલ ને હાર ને અગરબત્તી બધું વેચે છે, તમારે એની પાસેથી લેવાનું અને ઉપર ચડવાનું। અને જ્યારે અમે ઉપર જતા હતા ત્યારે અમને કૂતરાનું પિલ્લું મળ્યું, તો મારા મમ્મીએ એને લઈ લીધું। મેં કીધું આને હું મારા ઘરે લઈ જઈશ, પણ હું એને ઘરે ન લઈ ગઈને મારા રસ્તામાં હું આગળ વધવા માંડી। જો તમને ખબર ન હોય ને તો બધો આ મારો ભાઈ છે ગૌતમ। તો ચાલો બધા હવે એને હાઈ કહી દો। તો હી અને હા કરતાં અમે આગળ વધવાનું ચાલુ રાખ્યું। થોડાક ઉપર પહોંચ્યા ને તો યાદ આવ્યું કે યાર મારા તો વિડીયો ઉતાર્યા જ નથી। પછી મેં મારા ભાઈને કીધું ને મેં ધીરે ધીરે ચાલુ કર્યું અને મારા ભાઈએ મારો વિડીયો ઉતારી દીધો। હાલતા મને એક વસ્તુ દેખાડી, જો તમને ખબર ન હોય તો હું કહી દઉં, આ છે જેસીબીના બચ્ચા। તમે તો લાઈફમાં જોયા નહીં છે, કેમ કે મેં પહેલી વાર જોયું। તમને કીધું તમને તો દેખાડા જ પડે, મેં ફટાફટ એનો વિડીયો ઉતારી લીધો। મારા મમ્મી ફ્યુચર બ્લોગર જો, અને તમને ખબર હોય ને તો કહી દઉં, અમારા મમ્મી છે એ પણ બ્લોગર જ છે। એને પણ જ્યાં પણ જોઈને ત્યાં એનો ફોનનો કેમેરો ચાલુ કરી દે અને વિડીયો ઉતારવાનું ચાલુ કરી દે। જો તમે પણ આ ચેનલમાં નવા હોય તો મારા મમ્મીના આઈડીને જરૂર ફોલો કરી લેજો, કેમ કે અમે પણ આવા નવા સુંદર હશે। હા, મસ્તનું સુંદર દ્રશ્ય જોતાં પાછું અમારું પિલ્લું અમારી પાસે આવી ગયા। મેં એને રમાડ્યું પણ એ અમારાથી રમતું નહોતું અને ભાગતું હતું। તો છે ને એકદમ મસ્ત નયન રમ્ય વાતાવરણ। તમે તો જોયું નહીં શકાય, મેં કીધું તમને દેખાડવું જ પડશે ને, એટલે ફટાફટી મેં વિડીયો ઉતારવાનું ચાલુ કર્યો અને ઉપર ચડવાનું ચાલુ કર્યું। આ મારો પહેલો વ્લોગ છે ચોટીલાનો। હાય, મારા મમ્મી, મારો ભાઈ ક્યાં ગયો? અહીં છે, અહીં ક્યાં જઈ છે? ઉપર વયો જોઈ તમને ચોટીલા કેવું ગમ્યું? તમને ગમે છે ચોટીલા? આવું અમને તો બહુ ગમે છે। હાલ ચોટીલા દર્શન કરો। ફાઇનલી અમે પહોંચી ગયા। તો જો ઉપરથી કંઈક આવું લાગે છે મંદિર। અમે હવે ફાઇનલી અંદર પહોંચી ગયા છીએ મંદિરમાં દર્શન કરવા માટે। અહીંયા એમ તો ફોટો વિડીયો અલાઉડ નહોતું, પણ તોય જેમ તેમ કરીને મેં વિડીયો લઈ લીધો। તો ફાઇનલી ચામુંડા માતાના દર્શન કરી લીધા છે ને અમે ઉપડી ગયા પાછળની સાઈડ, જ્યાં તમે નારિયેળને એવું બધું વધેરી શકો છો, અગરબત્તીને એવું બધું હશે। અને અહીંયા જતા હતા ને તો અહીંયા અમને પાછું નાનું એવું પિલ્લું કાળા કલરનું મળ્યું, જે બહુ ક્યુટ હતું। તો અહીંયા અમે આવી ગયા તો અહીંયા કેટલા બધા લોકો હતા જે અગરબત્તી ને કેટલું બધું કરતા હતા, જે મને તમે કંઈ ખબર ન પડી કે આમાં શું કરવાનું છે। અને અગેન મારા મમ્મી ફોટા અને વિડીયો બધું ઉતારવાનું ચાલુ કરી દીધું છે। તો ફાઇનલી અમે દર્શન કરી લીધા છે। તો ફાઇનલી હવે અમે ધીરે ધીરે નીચે ઉતરશું અને આ હું, મારા ભાઈ અને મારા મમ્મી અમે ધીરે ધીરે પોચા પગે નીચે ઉતરીએ છીએ। જેટલી વાર ચડવામાં ન લાગી ને એટલી જલ્દી અમે ઉતરી ગયા। હે એટલે ફટાફટ ઉતરી ગયા, ઘરના પગથિયા હોય એવું લાગે છે। એમાં મારી યાર કેવું થયું ને હું તમને કહું, જ્યારે હું ચડતી હતી ને ત્યારે વાંધો ને, ઉતરવામાં ખબર નહીં શું થયું ને મારા પગ બહુ દૂર થાય। મારા મમ્મી જે મારાથી મોટા છે એ એકદમ વચ્ચો હાલતા હતા, કાંઈ પણ પકડાવીને। અને હું જેમ મારી ઉંમર થઈ ગઈ એવી રીતના હું આ રેલિંગને પકડીને હાલતી હતી, એમાં મારા પગ છૂટતા હતા ને કે વાત જ જવા દે। હું મારા મમ્મીને કહેતી હતી કે તમે આવી રીતના કેવી કરી શકો, જાણી મારી ઉંમર થઈ ગઈ ને એવી રીતના ફીલ થતું હતું મને। પછી સીધા નીચે ઉતરીને અમે પહોંચી ગયા ભોજનાલયમાં, જ્યાં તમને ફ્રીમાં પ્રસાદી આપવામાં આવે છે। અને અમે લાઈનમાં ઊભા રહી ગયા, એના માટે સૌથી પહેલાં ટિકિટ લીધી અને અમે જમવાનું ચાલુ કર્યું। તો એની પ્રસાદી બહુ જ સરસ હતી। પ્રસાદી લઈને અમે ડાયરેક્ટ હવે નીકળી ગયા છીએ ઘરે જવા માટે। જો તમે કોઈ દિવસ ચોટીલા નથી આવ્યો તો લાઈફમાં એકવાર તો ચોટીલા આવજો જ, કેમ કે જે શાંતિ મંદિરમાં જઈને મળે છે ને એ શાંતિ તમને ક્યાંય નથી મળવાની। એટલે ખરેખર મહિનામાં હું તો કહું એકાદી વાર તો ચોટીલા જવું જ જોઈએ, બહુ જ મજા આવે એવું છે। તો રસ્તામાં જતા હતા ને તમને એક આ નવી જ આઈટમ જોવા મળી। જો તમને ખબર હોય ને કે આને શું કહેવાય તો કોમેન્ટમાં કહેજો। મેં તો આ ખાધેલું છે અને ખાવામાં બહુ જ મસ્ત હોય। જો તમે પણ ન ખાધું હોય તો એકવાર લેજો, બહુ જ મસ્ત છે આ। તો આ હું ખાતી રસ્તામાં જતી હતી અને હવે હું ઘરે પહોંચું, અને પહેલાં તમે લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ ફોર વોચિંગ।